મામલતદાર તેમજ તંત્ર દ્વારા ગણોદ ગામમાં વાડી વિસ્તારમાં બુલડોઝર ફેરવી સરકારી જમીન ખુલ્લી કરાઈ. ઉપલેટા મામલતદાર તેમજ તંત્ર દ્વારા 5 બુલડોઝર તેમજ 5 રોટાવેટર લઈ ગણોદ ગામમાં ધામા. ઉપલેટા તંત્ર દ્વારા ગણોદ ગામે ખેતી વિષયક જમીન તેમજ ગેરકાયદેસર વાડા કરેલ તંત્ર દ્વારા રોટાવેટર તેમજ બુલડોઝર ફેરવી દેવાયેલ. ઉપલેટાના ગણોદ ગામે સરકાર હસ્તકની સર્વે નંબર 784 પૈકીની જમીન ઉપર 31 દબાણકારો દ્વારા દબાણ કરાયેલ. ઉપલેટા મામલતદાર દ્વારા નોટિસ આપ્યા બાદ પણ જમીન ખાલી ન કરાતા ઉપલેટા મામલતદાર ટીમ દ્વારા દબાણ દૂર કરાયું. ધોરાજી નાયબ કલેક્ટર, ઉપલેટા મામલતદાર, રેવન્યુ સ્ટાફ, પોલીસ સ્ટાફ સાથે જેસીબી રોટાવેટર ફેરવી દબાણ દૂર કરાયું. દબાણકર્તાઓએ સરકારી જમીન ઉપર ઘઉંનું વાવેતર કરેલ હોય તંત્ર દ્વારા રોટાવેટર ફેરવી દેવાયું. ઉપલેટા તંત્ર દ્વારા ગણોદમાં સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું. ઉપલેટા તંત્ર દ્વારા 17 કરોડથી વધુની કિંમતની જમીન ખાલી કરવાઈ. ઉપલેટા મામલતદાર દ્વારા દબાણકારોને 4,42,030 રૂપિયાનો દંડ ફટકારેલ. ઉપલેટા તાલુકાના ગણોદ ગામે સરકારી ખરાબાના રેવન્યુ સર્વે નંબર 784 પૈકીની 48 હેક્ટર જમીન કે જે આશરે 300 વીઘાથી વધારે જમીન થાય એમાં કુલ 31 દબાણદારોનું દબાણ માલુમ પડેલ હતું. જે અન્વયે જમીન મહેસૂલ અધિનિયમની કલમ 61 મુજબ ધોરણસર કેસ ચલાવી અને નિયમ અનુસાર કલમ 202ની નોટિસ આપી. તેમ છતાં આ દબાણ દૂર કરવામાં ન આવતા આજરોજ 5 જેસીબી મશીન અને 5 રોટાવેટર મશીનથી આ દબાણો દૂર કરવામાં આવેલ છે. આ દબાણોમાં ખેતી વિષયક દબાણ હતા, ઉપરાંત વાડા કરવામાં આવેલ હતા અને મકાનો પણ બનાવવામાં આવેલ હતા, જે તમામને દૂર કરવામાં આવેલ છે. જે ખેતી બાબતના દબાણ હતા એમાં વાવેતર હતા તે કેવી રીતે દૂર કરાય? ખેતીના જે વાવેતર હતા એમાં રોટાવેટર મશીન ફેરવી અને આ તમામ પાક દૂર કરવામાં આવી અને જમીન ખુલ્લી કરવામાં આવેલ હતી. આ કામગીરી ઉપરાંત આ દબાણદારોની કુલ 4,42,000 જેવી રકમનો દંડ પણ કરવામાં આવેલ છે, જેની પણ અમે વસૂલાત કરીશું. આ કામગીરીમાં અમારી કચેરીના નાયબ મામલતદાર, તલાટી, ધોરાજી ડેપ્યુટી કલેક્ટર સાહેબ તથા ઉપલેટા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયેલો હતો. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.